તો કબૂતરબાજી મુદ્દે એબીપી અસ્મિતાની એક્સક્લુઝિવ જાણકારી જે અમારી પાસે લેટેસ્ટ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। કબૂતરબાજી મુદ્દે એબીપી અસ્મિતાની એક્સક્લુઝિવ જાણકારી। ફ્રાન્સમાં ઝડપાયેલા પૈકીના કેટલાક ગુજરાતીઓ છે તે મુદ્દે સ્પષ્ટતા નથી। કેટલા ગુજરાતીઓ અહીં ફસાયેલા છે તેને લઈ અને કોઈ જ સ્પષ્ટતા નથી। તો કબૂતરબાજી મુદ્દે એબીપી અસ્મિતા પાસે આ એક્સક્લુઝિવ જાણકારી છે। આજે ફસાયેલા લોકો છે એમાંથી કેટલા ગુજરાતીઓ છે તેની કોઈ જ સ્પષ્ટતા હજી સુધી એનો કોઈ જ આંકડો હજી સુધી નથી પ્રાપ્ત થઈ રહ્યો। તો ફ્રાન્સમાં જે ગુજરાતીઓ અટવાયેલા છે તેને લઈ અને એક તરફ કોંગ્રેસ આક્રમક બની છે, આ તરફ વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે ગુજરાત પોલીસ સંપર્કમાં વિમાનમાં સવાર થયેલા યાત્રીઓની યાદી મંગાવવામાં આવી રહી છે। વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે ગુજરાત પોલીસ સંપર્કમાં છે। તમામ વિગતો તમામ ડિટેલ્સ પ્રાપ્ત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે આંક છે એ ખબર પડશે કે આખરે કેટલા ગુજરાતીઓ આ જે કબૂતરબાજી છે એમાં ફસાયેલા છે। તો એક્સક્લુઝિવ જાણકારી એબીપી અસ્મિતા પાસે છે। ફ્રાન્સમાં ઝડપાયેલા પૈકીના કેટલા ગુજરાતી છે તે મુદ્દે હાલ કોઈ જ સ્પષ્ટતા નહીં। તો આ તરફ કોંગ્રેસ છે જે આક્રમક મોડમાં છે અને કોંગ્રેસ એક બાદ એક નિવેદન આપી રહી છે। તો વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે ગુજરાત પોલીસ સંપર્કમાં છે। યાત્રીઓની યાદીમાંથી ગુજરાતી યાત્રી કેટલા છે તેની તપાસ થઈ રહી છે। જે યાત્રીઓ પકડાયા છે તેમની પાસેથી પાસપોર્ટની નકલ પણ મંગાવવામાં આવી રહી છે। ત્યારબાદ આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જે કબૂતરબાજી થઈ આખું પ્લેન ભરી અને વિદેશ મોકલવાની ફિરાકમાં હતા, પરંતુ ફ્રાન્સમાં એ પ્લેનને અટકાવવામાં આવ્યું, તપાસ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ આખું રેકેટ જેનો પર્દાફાશ થયો છે। કબૂતરબાજી મુદ્દે એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી છે। ફ્રાન્સમાં ઝડપાયેલા પૈકીના કેટલા ગુજરાતી છે તેનો કોઈ જ આંક તેને લઈને કોઈ જ સ્પષ્ટતા થઈ નથી। વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે ગુજરાત પોલીસ સંપર્કમાં છે, તમામ ડિટેલ્સ પ્રાપ્ત કરી રહી છે। વિમાનમાં સવાર થયેલા યાત્રીઓની યાદી મંગાવવામાં આવી છે। યાત્રીઓની યાદીમાંથી પછી ગુજરાતી યાત્રી કેટલા નીકળે છે તેને લઈ અને તપાસ કરવામાં આવશે। જે યાત્રીઓ પકડાયા છે તેમની પાસેથી પાસપોર્ટની નકલ પણ મંગાવવામાં આવી છે। અગાઉ કબૂતરબાજીમાં પકડાયેલા આરોપીઓ પણ રડારમાં છે। ગુજરાતના એજન્ટ્સ અને કન્સલ્ટન્ટ્સ પણ પોલીસની રડાર પર છે। વચેટિયા અને એજન્ટ્સની પણ ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી છે। કડી કલોલ તાલુકાના એજન્ટ્સ દલાલો પણ પોલીસની રડાર પર છે। તો ગુજરાતના એજન્ટ્સ અને કન્સલ્ટન્ટ્સ છે તેઓ પણ પોલીસની રડાર પર છે અને સમગ્ર આ રેકેટ છે જેનો પર્દાફાશ હવે થવાની તૈયારીમાં છે। આ તમામ જે એજન્ટ્સ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવશે। આ પહેલા આવા કેટલા લોકોને મોકલ્યા હતા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। વચેટિયા અને જે એજન્ટ્સ છે તેમની પણ ગુપ્ત રાહે તપાસ શરૂ કરવામાં આવી છે। કડી કલોલ તાલુકાના એજન્ટ્સ દલાલો પણ પોલીસની રડાર પર છે। તો ફ્રાન્સથી ડિપોર્ટ કરાયેલા યાત્રીઓ પાછા આવશે ત્યારે સત્ય સામે આવશે। જ્યારે જે લોકો ફ્રાન્સ પર અત્યારે ફસાયેલા હતા તેમને ડિપોર્ટ કરાયેલા જે યાત્રીઓ છે પાછા આવશે, ત્યારબાદ આ સમગ્ર હકીકત કેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા તેને લઈને પણ બધું જ સ્પષ્ટ થઈ જશે। હાલ કોઈ આંકડો ગુજરાતીઓનો કેટલી સંખ્યા છે એ સચોટ પ્રાપ્ત નથી થઈ રહી। તમામ ડિટેલ્સ મેળવવામાં આવી રહી છે, આખી યાદી મેળવવામાં આવી રહી છે આ યાત્રીઓની। આ તરફ પોલીસે પણ હવે તમામ જે તપાસ છે એ શરૂ કરી દીધી છે।